નવરાત્રિના તહેવારને પગલે યુવાઓમાં ટેટૂનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે કાયમી ટેટૂ કરાવતા લોકો સાવધાન થઈ જજો, કારણ કે ટેટૂ કરાવવાથી હિપેટાઇટિસ થવાનું જોખમ વધી રહ્યું છે. તેના પાછળનું કારણ અપૂરતી સ્વચ્છતા સામે આવી રહ્યું છે. હિપેટાઇટિસ બીના પ્રસારમાં ગુજરાત દેશના 6થા ક્રમે છે. ત્યારે ટેટૂ કરાવતા લોકો હાઇજેનિક સ્ટુડિયોમાં લાયસન્સ ધારક પાસે જ ટેટૂ કરાવવું જોઈએ. ખુલ્લામાં રોડ સાઇડ પર બેસીને ટેટૂ કરતા લોકો પાસે ટેટૂ કરાવવું એ વધુ જોખમી બની રહ્યું છે. ટેટૂ આર્ટિસ્ટે ગ્લોવ્સ, માસ્ક પહેરેલા હોવા જોઈએ. શું કહેવું છે ટેટૂ આર્ટિસ્ટનું, આવો સાંભળીએ. આટલા વર્ષોથી અમે જોયું છે ત્યાર સુધી ટેટૂથી કોઈ હાર્મ નથી થતા હોતા. જનરલી ક્યારે હાર્મ થાય, જ્યારે પ્રોપર હાઇજીન મેન્ટેન ના થતું હોય સ્ટુડિયોમાં અથવા તો આર્ટિસ્ટ દ્વારા, તો બની શકે કે ઇન્ફેક્શનના ચાન્સીસ હોય. અમે જે કંઈ પણ યુઝ કરીએ છીએ બધું સિંગલ યુઝ હોય છે, અને દરેક યુઝ પછીથી, દરેક ટાટુ પછીથી બધું ડિસ્પોઝ થઈ જતું હોય છે. એટલે સિંગલ યુઝ નીડલ્સ હવે તો આવે છે, જનરલી બધા મોસ્ટલી એ જ યુઝ કરતા હોય છે. એવામાં કોઈ ચાન્સીસ નથી હોતા કે હેપેટાઇટિસ થાય કે HIV થાય. જનરલી એ બધા પ્રિકોશન્સ રાખવાની જરૂર હોતી હોય છે. અને આઈ થિંક બધા સ્ટુડિયોમાં મોસ્ટલી હવે એટલું અવેરનેસ તો આવી જ ગયું છે કે બધા પોતપોતાની રીતે એનું ધ્યાન રાખતા હોય છે. પ્રાઇમરી કોમ્પ્લિકેશન્સ જ્યારે ટેટૂ કરાવેલું હોય ત્યારે રેડનેસ, ઇરિટેશન કે એલર્જી ડેવલપ થતી હોય છે. જો કોઈ રજિસ્ટર્ડ ટેટૂ આર્ટિસ્ટ કે કોઈ સારા ટેટૂ આર્ટિસ્ટ પાસે નથી કરાવેલું, તો એમાં ઇન્ફેક્શન, જે બેક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન્સ છે, એની પણ શક્યતા બહુ વધી જતી. એટલે જ્યારે પણ ટેટૂ કરાવીએ અને કોઈની યુઝડ નીડલ વપરાય, કોઈ અનસ્ટેરાઇલ વસ્તુઓ વપરાય, ત્યારે HIV અને હેપેટાઇટિસ બી બંને થવાની પોસિબિલિટી રહેતી હોય છે. કારણ કે કોઈ ઇન્ફેક્ટેડ પર્સનની નીડલ જો તમારામાં વપરાય છે, એમાં બ્લડ ટ્રાન્સમિશન થતું હોય છે નીડલ્સના કારણે.